નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે નમસ્કાર મિત્રો, તાજેતરની અંદર આ 27 તારીખે એક સરસ મજાનું એક પેપર લેવાનું છે। જે પરીક્ષાનું નામ હતું મિત્રો સ્કૂલ ઇન્સ્પેક્ટર, અને આ પેપરનું સોલ્યુશન મિત્રો આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે ફક્ત ગણિતને ધ્યાનમાં લઈને કરીએ છીએ, કેમ કે મિત્રો એની અંદર મેં અવલોકન કર્યું ખૂબ સારા પ્રશ્નો હતા। ખાસ કરીને મિત્રો વર્ગ 3 ની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી એવા પ્રશ્નો હતા। ઉપરાંત પેપર સોલ્યુશનથી આપણને એક મુખ્ય ફાયદો એ થશે કે આપણને મિત્રો એક હિન્ટ મળશે, આપણને આઈડિયા મળશે કે લોકો કેવા કેવા પ્રકારનો પ્રશ્નો જે છે એ કાઢી શકતા હોય છે। ઘણી વખત આપણા મગજની અંદર પણ નથી હોતો। તો મિત્રો એક મહાવરા તરીકે આજે આપણે ગણિત અને રીઝનિંગનું એક પ્રશ્નો ધરાવતું એક સરસ મજાનું પેપર સોલ્યુશન કરવાના છીએ મિત્રો। આશા રાખીએ છીએ કે મિત્રો આગામી પરીક્ષાઓની અંદર તમને એની અંદરથી કાંઈક પ્રકારની હિન્ટ મળશે। તો મિત્રો શરૂ કરીએ આપણે ગણિત પેપર સોલ્યુશન, જેની અંદર કેટલાક પ્રશ્નો જે છે એ રીઝનિંગના મૂકેલા છે અને ખરેખર ખૂબ સરસ પ્રશ્નો છે, મને ખરેખર ખૂબ ગમેલા પ્રશ્નો છે। તો ચાલો શરૂઆત કરીએ ફટાફટ આપણે। તો મિત્રો અહીં બે પ્રશ્ન લઉં છું। તો સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન એવો છે મિત્રો, આમ તો વિજ્ઞાનને લગતો છે પરંતુ એની અંદર ગાણિતિક ક્રિયા જે છે એ જાણતા હોવા ખૂબ જરૂરી છે। તો થર્મોમીટરના બે ક્રમિક અંકો વચ્ચે 20 ભાગ છે, બરોબર? તો થર્મોમીટરની લઘુત્તમ માપશક્તિ કેટલી છે? સરસ મજાનો પ્રશ્ન છે। તમને નાનકડો એવું ચિત્ર દ્વારા ખાલી સમજાવીશું। તમામ પ્રશ્નો જે છે એ મિત્રો આપણે સેજ સમજશું, કેમ કે ખાસ સમજવા માટે મૂકેલા છે, નહીં કે ફક્ત જવાબ ટીક કરવા માટે, બરોબર? તો મિત્રો આ થર્મોમીટરની અંદર આપણે એટલું જાણતા હોવા જોઈએ કે થર્મોમીટરની અંદર અહીંયા જુદા જુદા પ્રકારના અંતરે આમ કાપા હોય છે, બરોબર? ન હોય તો ક્યારેક તમે અવલોકન કરી લેજો। તો બસ આની અંદર એક નોલેજ હોવું જરૂરી છે કે સૌથી નીચેનો કાપો જે છે અહીંયાથી શરૂઆત થાય તો 0, પછી 10, પછી 20, પછી 30, પછી 40, આમ 10-10ના ગેપની અંદર આ પ્રકારના કાપા મૂકેલા હોય છે। તો બસ હવે જો આ જ્ઞાન ધરાવતા હોય તો આનું સોલ્યુશન તમને મળી જશે। હવે શું કહે છે કે બે કાપા વચ્ચે ખરેખર 20 ભાગ છે, એટલે કે આપણે લઘુત્તમ માપશક્તિ માપવાની છે, એટલે સૌથી નીચેના બે કાપા જે છે અહીંયા મિત્રો બે કાપા વચ્ચે ખરેખર 20 જેટલા ભાગ છે। તો હવે આ માપી કેટલું શકે? ઓછામાં ઓછું માપવું હોય તો કેટલું માપી શકે? તો એ કેમ ખબર પડશે? તો મિત્રો એકદમ નાની ગણતરી છે, તમે જાણો છો કે 20 ભાગ, તો 20 ભાગ બરાબર કેટલું માપી શકે? તો કે 10 જેટલું માપી શકે, બરોબર છે? તો હવે આપણને તો મિત્રો આની અંદરથી એક જ કાપાનું માપવાનું કીધું છે, તો ખરેખર એક જ ભાગની અંદર આ ખરેખર કેટલું માપ જે છે એ માપી શકતો હોય તો આપણને ઇઝીલી સિમ્પલ રીતે મળી જાય કે મિત્રો 10/20 એટલે ખરેખર આમ જુઓ તો 1/2 અને આમ જુઓ તો 0.5, એટલે 0.5 જેટલું ખરેખર એ ઓછામાં ઓછું માપી શકે। એટલે કે આની અંદર જે 20 કાપા તમે ઝીણા ઝીણા દોરી લો તો આમાંથી એક કાપાનું જે માપ જે છે એ તમને મળશે, એક ઝીણા કાપાનું માપ મળશે 0.5। તો આપણે 0.5 જેટલું જે છે આની અંદર જવાબ કહી શકીએ। બીજો પ્રશ્ન મિત્રો આપણને ખરેખર હસવું આવે એવો પ્રશ્ન છે, પરંતુ મિત્રો જે મિત્રો એ ઝડપ અંતર સમય જોયા જ ન હોય એમની માટે કંઈક નવીનતાઓ લાગે છે, બરોબર? ખાસ કરીને આર્ટ્સ વાળા લોકો માટે। તો અંતર છેદમાં સમય એ કઈ રાશિનો એકમ છે? અંતરના છેદમાં સમય આપ્યું છે, બહુ નાનો પ્રશ્ન, બહુ સરળ પ્રશ્ન, આપણી માટે તો એકદમ ઇઝી પ્રશ્ન, આપણે શીખી ગયેલા છે આ ચેપ્ટર, બરોબર? અંતર છેદમાં સમય એટલે ખરેખર શું આ બતાવે છે? કિલોમીટર પ્રતિ કલાક। એમ આવું કિલોમીટર પ્રતિ કલાક ક્યાં જોવા મળે? તો તમે જાણો છો કે કોઈ પણ બાઇક હોય, કાર હોય કે કોઈ પણ બસ હોય તો એનો જે સ્પીડોમીટરનો જે કાંટો આવે છે એ સ્પીડોમીટરના કાંટાની અંદર તમે અવલોકન કરીને ક્યારેક જોયું હશે, ના જોયું તો બાઇકની અંદર જોઈ લેજો। કિલોમીટર પ્રતિ કલાક એટલે એ ખરેખર એક ઝડપનું માપ બતાવે છે, એટલે કે અંતર છેદમાં સમય એટલે એ ખરેખર શું થાય છે? તો કે એ ઝડપનું સૂત્ર તમને પૂછ્યું હતું, તો આની અંદર મિત્રો આપણે વિના સંકોચે કહી શકીએ છીએ કે ઝડપ જે છે એ ખરેખર જવાબ છે। તો ચાલો મિત્રો નેક્સ્ટ બે ઉદાહરણ જોઈએ। તો મિત્રો એક અહીંયા સરસ મજાનો બુદ્ધિ કસોટી જેવો પ્રશ્ન આપેલો છે કે કઈ વસ્તુનો એક પડછાયો વર્તુળ અને બીજો પડછાયો લંબચોરસ મળી શકે? અહીંયા આકારો આપેલા છે, નળાકાર, સમઘન, ગોળો કે લંબચોરસ। તો સામાન્ય રીતે મિત્રો વિચાર કરો તમે ખાલી, આ દરેક આકારો આપણને મગજની અંદર ફિટ જ છે, બરોબર? માનો કે આ સમઘનની વાત કરીએ તો સમઘન એટલે માનો કે આ સમઘન છે। હવે મિત્રો આનો પડછાયો જે છે એ પાડશો તો તમને આનો પડછાયો જે છે એ મિત્રો કોઈ જગ્યાએ વર્તુળ બનવાની કોઈ શક્યતા છે જ નહીં, બરોબર? આનો પડછાયો પાડો તો ક્યાંય વર્તુળ મળશે નહીં। ગોળો જે છે એ ગોળો જે છે એનું પડછાયો મળશે ખરો, કેવો મળશે? તો કે વર્તુળ જેવો મળશે, પરંતુ એનો પડછાયો કે લંબચોરસ આની અંદરથી પાછો થવાનો નથી, એટલે ગોળો પણ શક્ય નથી, આ પણ શક્ય નથી। લંબગોળ જે છે એની અંદર પણ મિત્રો બરોબર ધ્યાન રાખજો, આની અંદર જે મિત્રો નળાકાર જેવી સમાંતર બાજુ નહીં થાય, કેમ કે આ લંબાઈ ધરાવતો ગોળાકાર છે એટલા માટે। એટલે મિત્રો વિના સંકોચે તમે નળાકાર જે છે એની અંદર ટ્રાય કરજો। નળાકારની અંદર જો ટ્રાય કરો તો નળાકારની આકૃતિ ખરેખર કેવી છે? તો કે માનો કે આ જે છે એ નળાકાર છે, બરોબર છે? હવે કદાચ આનો જો તમે પડછાયો પાડશો તો તમને
પરફેક્ટ રીતે અહીંયા કણે લંબચોરસ તો મળવાનો છે, પણ એની જે કિનારી જે છે એ ગોળાકાર મળવાની છે, બરોબર મિત્રો. નળાકારની અંદર આપણે વિના સંકોચે કહી શકીએ કે એનો પડછાયો જે છે એ આપણને કેવો મળે છે, તો કે એક લંબચોરસ ટાઈપનો પણ મળે છે અને થોડોક ભાગ વર્તુળ ટાઈપનો પણ મળે છે. એટલે નળાકાર જે છે એ મિત્રો આનો ઓપ્શન જે છે એ સાચો રહેશે. ચાલો, એક સરસ મજાનો એક બીજો પ્રશ્ન આપેલો છે ગુણોત્તર પ્રમાણનો. પણ મેં કીધું ને કે આપણે પેપર એટલા માટે લઈએ છીએ કે આપણને કંઈક આઈડિયા મળે, કંઈક હિન્ટ મળે એના માટે. ગુણોત્તર પ્રમાણનો છે, પણ ખરેખર એની પેટર્ન પૂછવાની કેવી છે, સરસ મજાની પેટર્ન એને પૂછેલી છે કે 30 મિનિટ અને 1.5 કલાક એનો ગુણોત્તર જે છે એ નીચેનામાંથી કોના બરાબર છે. તો બહુ વિચારવા જેવો અને સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. ખાલી નાનકડું એવું સેજ અહીંયા સમજૂતી તમે લઈ લેશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે 30 મિનિટ અને 1.5 કલાકમાં પહેલા ગુણોત્તર થાય કેટલો, પહેલા તો ઈ ખબર હોવી જોઈએ, બરોબર છે. તો મિત્રો અહીંયા 30 જે છે એ તમને મિનિટ સ્વરૂપે આપેલા છે, એટલે આરામથી તમે 30 જે છે એ લખી શકો છો. હવે 1.5 કલાકની અંદર મિનિટ કેટલા આવે, 1.5 કલાક એટલે 1.5 કલાક મૌખિક જ કહેવાનું છે, એટલે 1 કલાકના ખરેખર 60 મિનિટ અને અડધી કલાકના ખરેખર 30 મિનિટ, એટલે 6, 7, 8 ને 9 એટલે ખરેખર 90. તો આનો ગુણોત્તરની જો વાત કરીએ તો મિત્રો 0 0 ઉડી જાય છે અને અહીંયા 3 તેરી 9, એટલે ખરેખર આનો ગુણોત્તર આવે છે 1/3, બરોબર. અથવા તમારે એ પણ વિચાર કરી લ્યો તો ચાલશે, કેમ કે મુદ્દે તો આની અંદરથી તમારે ગુણોત્તર એટલે કે મિત્રો 30/90 જેવું મળી જાય તોય ચાલશે, અથવા તો 3/9 આની અંદરથી કોનામાં બને છે એ પણ મળી જાય તો ચાલશે. અને પ્યોર જવાબ તમારે આપવો હોય કે 1/3 આની અંદર આવેલું છે તો નીચેનામાંથી 1/3 થાય છે કોનામાં, એમ કહેશો તો પણ ચાલશે. પણ જ્યાંથી જવાબ તમને મગજની અંદર લાઇટ થઈ જાય ત્યાંથી તમે પાછા વળી શકો છો. તો મિત્રો અહીંયા સરસ મજાના તમને બધા જ પ્રકારના જે રૂપાંતરો છે એ આપેલા છે. તો આ રૂપાંતરોને તમે ખરેખર જાણતા હોજો. અહીંયા ખાલી ચેક કરીએ મિત્રો તો 30 સેમીના 30 સેમી લખીએ. હવે મીટર છે એના સેન્ટીમીટર કરવા હોય તો તમે જાણો છો કે ખરેખર એને 100 વડે ગુણવા પડે, બરોબર. એટલે આને તમે 100 વડે ગુણશો તો જો ખ્યાલ આવે તો ઠીક છે, નહીં તો તમે આમ વિચાર કરી લેશો કે આને 100 વડે ગુણવા પડે તો નક્કી છે. તો આ ખરેખર મિત્રો શું છે, તો તમે અહીંયા 10 મૂકી દેશો એટલે આપોઆપ ખ્યાલ આવશે ખરેખર આ 90 છે, એટલે આને 100 વડે ગુણો એટલે ખરેખર 90 થશે. તો આ જે ગુણોત્તર છે એ તમને કમ્પ્લીટ મળી ગયો છે, એટલે 30/90 પણ ચાલશે, અથવા તો 3/9 પણ ચાલશે, અથવા 1/3 પણ ચાલશે. એટલે આ જે જવાબ છે વિકલ્પ, એનો જવાબ એવો આવે છે કે 1/3 ગુણોત્તર આપી શકે છે. એટલે કે આ 1/3 ગુણોત્તર આપી શકે છે અને આ પણ 1/3. એટલે જવાબ આપણો આ સાચો છે. પરંતુ વધુ નોલેજ માટે હું જરાક અહીંયા ચેક કરાવું ખાલી, એટલે તમને ખ્યાલ આવે કે આમાં કેમ નથી આવતો. એ બાને આપણને થોડુંક નવું નોલેજ મળશે, બરાબર. તો ચાલો 30 ગ્રામની વાત કરીએ તો 30 ગ્રામ એટલે આમ કહેવાય. હવે 0.9 કિલોના ગ્રામ બનાવો તો 0.9 કિલોના ગ્રામ બનાવો છો તો કિલો અને ગ્રામની વચ્ચે સંબંધ કયો છે, તો 1000નો છે, કે 1 કિલો બરાબર 1000 ગ્રામ, બરાબર છે. તો અહીંયા 0.9 છે એને જરાક તમે 1000 વડે ગુણી નાખશો એટલે તમને આની અંદરથી મિત્રો બરોબર ધ્યાન રાખજો કે આ 0.9 નું એક શૂન્ય છે એ આની સાથે ઉડી શકે છે, એટલે બચે છે કેટલું, ખરેખર 900 બચે છે, બરાબર. તમને એકદમ ઇઝીલી સમજી શકો છો કે આની અંદર 900 બચે છે. હવે આનો કોઈ કાળે મિત્રો 30/90 ગુણોત્તર શક્ય નથી. એક શૂન્ય કાઢો તો 3/90 ગુણોત્તર આવ્યો, એટલે આનું 1/3 થઈ શકતું નથી. આવી રીતે મિત્રો બીજોનું પણ જરાક ખાલી ચેક કરી લઈએ, બરાબર. ચાલો બીજામાં જોઈએ તો જો 30 મીટર છે એની અંદર મીટર અને કિલોમીટરની વાત કરેલી છે. તો 30 મીટર છે અને 0.9 કિલોમીટર. 0.9 કિલોમીટર અને મીટરમાં સંબંધ કયો, તો કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. આપણે અહીંયા આરામથી કહી શકીએ કે 0.9 છે એને 1000 વડે ગુણવા પડે. તો આ તો હજુ અત્યારે ગણેલું જ છે, એટલે આની કોઈ ચર્ચા બીજી કરવી નથી, બરાબર. અત્યારે જ ગણ્યું એ જ મુદ્દો આવે છે. ચાલો ત્રીજી ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો 30 મિલી અને છેદની અંદર મિત્રો લીટર આપેલું છે. તો 1 લીટરના મિલીલીટર કેટલા થાય? 1 લીટર એટલે મિત્રો આપણને 1000 ml મળશે, બરાબર, 1000 મિલીલીટર. તો અહીંયા પણ શક્ય છે જ નહીં. એટલે નીચેના ત્રણમાં તો ખ્યાલ જ આવી જાય એવું હતું કે આ બધા 1000 વાળા સંબંધો હતા. આ એક જ સંબંધ એવો હતો કે આની અંદર 100 સાથેનો સંબંધ હતો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. ચાલો નેક્સ્ટ આના પછીના બીજા બે ઉદાહરણ જોઈએ. હવે આ મિત્રો વિભાજ્યતાની આપણી જુદી જુદી ચાવીઓ આવે છે, એમાંથી બનાવેલો સરસ મજાનો પ્રશ્ન છે કે 4 અંકની સંખ્યા ABCD ને 9 વડે જો ભાગી શકાય તો નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે વિભાજ્ય છે? તો આ પ્યોર દાખલો જે છે એ વિભાજ્યતાની ચાવીઓનો છે. તમે જાણો છો મિત્રો કે કોઈ પણ સંખ્યા જે હોય એ કોઈ પણ સંખ્યાના સરવાળાને માટે મિત્રો 3 વડે ભાગી શકાતું હોય. કદાચ કોઈ પણ સંખ્યાના સરવાળાને જો 3 વડે ભાગી શકાતું હોય તો એ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. એટલે કે 123 છે, હવે માનો કે 123 ના માનો કે કદાચ તમે સરવાળો કરો તો આ સરવાળો કેટલો થશે, તો મિત્રો 6 થશે. તો 6 ને 3 વડે ભાગી શકાય, તો કે હા 3 દૂને 6. તો આને આખાને 3 વડે ભાગી શકાતું હોય. આવી રીતે મિત્રો જુદી જુદી વિભાજ્યતાની ચાવીઓ છે, બરાબર. એની અંદર તમને અહીંયા 9 નો પ્રશ્ન પૂછેલો છે. 3 નો પૂછેલો હોય તો પણ આ જ પ્રકાર થાય, પણ 9 નો પૂછેલો છે. તો 9 માં પણ મિત્રો એ જ નિયમ રહેલો છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો, બરોબર ધ્યાન રાખજો, જે 4 સંખ્યાના અંકોનો સરવાળો તમે કરો તો એ અંકોનો સરવાળો જે છે એને જો તમે 9 વડે ભાગી શકતા હોય
તો મિત્રો એ આખી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો છો। એટલે કે મિત્રો આમાં એક જ નિયમ ફક્ત કામ કરતો હતો કે જે સંખ્યાના 4 અંકોનો સરવાળો હોય એને જો 9 વડે ભાગી શકાતો હોય તો એવી 4 અંકની તમામ સંખ્યા જે છે એને 9 વડે ભાગી શકાતું હોય। એટલે મિત્રો અહીંયા સિમ્પલ સાદો જવાબ એક જ હતો કે આ 4 અંકોનો જે સરવાળો જે છે એ સરવાળો જે છે એ 9 માનો કે થતો હોય, આ 4 અંકથી બનેલી જે સંખ્યા ABCD જે છે એને 9 વડે તમે ભાગી શકો છો। આ 3 ઉદાહરણો જે છે એ મિત્રો જરા કેલ્ક્યુલેટર લઈ અને જુદા જુદા પ્રકારના ઉદાહરણ લઈ અને ચેક કરજો, 4 અંકની સંખ્યાઓ લઈજો। જેમ કે હું તમને એક ઉદાહરણ ખાલી આપું છું। માનો કે જો આ 2700 કદાચ લીધું, બરોબર છે, તો ઘણા વિચારે ને તો ઘણા અહીંયા શું વિચારશે કે જો આ 4 અંકનો સરવાળો જે છે એ તમે સરવાળો કરશો તો આનો સરવાળો કેટલો થાય છે? 9 થાય છે। તો આ 4 અંકના સરવાળાને તમે 9 વડે ભાગી શક્યા છો, તો એનો અર્થ એમ થયો કે આ જવાબ જે છે એ સાચો છે। પરંતુ આ ઓપ્શન લગાડવું હોય તો જીજો અહીંયા ખોટું પડશે। હવે 2e એટલે શું? તો 2e એટલે ખરેખર 4 થયા, બરોબર। હવે 4 + 7 + 0 + 0 આનો તમે ટોટલ મારો તો 11 આવશે, મતલબ કે આને ખરેખર 9 વડે ભાગી શકાતો નથી। આવી રીતે આ 3 ઓપ્શન છે ને ખોટા સાબિત થશે, પણ વિવિધ જુદા જુદા ઉદાહરણની અંદર। પણ આપણે તો ક્યારે સાચું આપી શકીએ? તો કે કોઈ પણ પ્રકારની 4 અંકની સંખ્યાનું ઉદાહરણ તમે મૂકી દો તો એ કોઈ પણ પ્રકારની 4 અંકની સંખ્યાનું પાલન જે છે ને ફક્ત એક જ કરશે, આ ક્યાંક કરશે, બાકી એક જગ્યાએ નહીં કરે, બરોબર। એટલે એકાદી જગ્યાએ નિયમ તૂટતો હોય તો પણ આપણે એને નિયમ કહી શકતા નથી। એટલે એક જ નિયમ એવો છે કે જે 4 અંકની સંખ્યાના 4 અંકનો સરવાળો, તો બરોબર ધ્યાન રાખજો, એ આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય છે। એટલે અહીંયા મિત્રો વિભાજ્યતાની ચાવી લગાડી છે। અહીંયા એકદમ નાનકડો એવો પ્રશ્ન કે a ના a% એટલે કેટલા? આપણને જ્યારે આવા અંકો આપવામાં આવે છે, a હોય, x હોય, y હોય, ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ। બાકી આખી દુનિયાને માનો કે આવો નાનકડો પ્રશ્ન આપ્યો હોય તો બધાને આવડશે। જોજો અહીંયા ધ્યાન રાખજો ખાસ, જો 50 ના 2% એટલે ખાલી જગ્યા, બરોબર। આ દાખલો આપ્યો તમે શું કરો છો, એ શું કરો છો ને એ મહત્વનું ખાસ છે। તો તમે આ કરો છો કે 50 × 2/100 આ ક્રિયા તમે કરો છો, મતલબ કે આ બંનેના ગુણાકારને 100 વડે ભાગો છો। આ આપણે ટકાવારીમાં શીખી ગયા છીએ। આ ઘટના તમે કરો ને એટલે આની અંદરથી મિત્રો તમને જવાબ મળી જાય, એટલે 1 રૂપિયો અથવા તો 1 મૂલ્ય તમને મળી ગયું। તો બસ અહીંયા એ જ વિચારવાનું હતું। ખરેખર a ના a% એટલે શું? તો કે a × a/100, બસ આ જવાબ છે। પણ આને એને શું કર્યું છે ટૂંકમાં, a × a એટલે શું કહેવાય? a², તો a²/100। પણ ક્યારેક લોકો ઉતાવળમાં આવું ઓપ્શન પસંદ કરી દે તો ખોટું પડતું હોય છે। એટલે અહીંયા બધી શક્યતાઓ આપેલી હોય છે। તો અહીંયા મિત્રો સાચો જવાબ આવશે a²/100। એકદમ નાનકડો પ્રશ્ન હતો। ચાલો આગળના 2 ઉદાહરણ જોઈએ। ચાલો તો અહીં મિત્રો આપણને 2 પ્રકારની માહિતી ભેગી કરીને આપેલી છે। ખરેખર આ જે વર્ગમૂળ અને ઘાતાંક પર આધારિત આ વસ્તુઓ છે। તો મિત્રો આનું મૂલ્ય એમ કહે છે કે x છે, તો x ની કિંમત ખરેખર કેટલી છે? ટૂંકમાં આનું સાદુરૂપ આપવાની વાત છે। તો આનું સાદુરૂપ જે છે એ ઘાતના સરસ મજાના જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને ખાસ આપવું પડે છે। તો આની અંદરથી તમારે એવી રીતે મિત્રો સમજો કે સૌ પ્રથમ એક કામ કરીએ કે અત્યારે ચતુર્થ મૂળ જે છે એને એમને રાખીએ છીએ, બરોબર। તો જો અંદર ખરેખર શું થાય છે, તો 81 ની 3 ઘાત છે। તો જો 81 જે છે 81 ને તમે 3 ના સ્વરૂપમાં હજુ રૂપાંતર કરી શકો છો। એટલે તમે જાણો છો કે 81 એટલે ખરેખર શું? તો કે 3 તેરી 9 તેરી 27 તેરી ને 81, આ જે છે મિત્રો 81 થાય છે। તો આને મિત્રો તમે આ પ્રકાર આરામથી લખી શકો છો, 3 ની 4 ઘાત સ્વરૂપે આને લખી શકો। 81 ના બદલે 3 ની 4 ઘાત તમે લખી શકો છો। તો જો અહીંયા તમારે આ પ્રકારે કરી શકાય કે 3 ની 4 ઘાત અને એની 3 જે છે એ તો એમને રાખેલી છે, બરોબર। તો હવે આના નેક્સ્ટ સ્વરૂપે હું તમને એક સ્ટેપમાં એટલા માટે સમજાવું છું કે કેટલાકને નિયમો ન ખબર હોય તો ખ્યાલ આવે। હજુ હું અંદરની એક જ ક્રિયા બતાવું છું। તો જો અહીંયા મિત્રો જ્યારે આ પ્રકારનું સ્વરૂપ બતાવે છે કે 3 ની 4 ઘાત અને આખા કૌંસ ઉપર 3 ઘાત, તો ખરેખર અહીંયા મિત્રો ઘાતનો ગુણાકાર થતો હોય છે। તો અહીંયા ટોટલ અંતિમ સાદુરૂપ કેટલું આવે છે? તો કે 3 ની ખરેખર 12 ઘાત આવે છે। તો પહેલા આટલું એક ક્લિયર સમજી લો કે આને મિત્રો જેટલું પણ ઘાતની અંદર રૂપાંતર થઈ શકે એટલું કરી નાખો એટલે એક સિંગલ ઘાત એક જ થાય, બરોબર। તો અહીંયા મિત્રો આપણે જુદી જુદી પ્રકારની ઘાતો હતી એનો ગુણાકાર કરીને એને 12 બનાવી નાખ્યા છે। હવે તમને એકદમ સરળતાથી જવાબ મળી જશે। માનો કે આ 3 ની 12 ઘાત છે। હવે એક જ વસ્તુ વિચારો, અહીંયા મિત્રો ચતુર્થ મૂળ આપેલું છે। હું તમને નાનકડું એક ઉદાહરણ આપું છું। દાખલા તરીકે આ વર્ગમૂળમાં 9 છે, બરોબર। તો વર્ગમૂળમાં 9 ની મિત્રો બીજી રીતે લખવું હોય તો આમ લખાય કે 9 ની 1/2 ઘાત, આમ લખી શકાય વર્ગમૂળ ન કાઢવું હોય તો, બરોબર। પછી બીજું કે માનો કે આ ઘનમૂળની અંદર 9 છે તો આને પણ એક બીજી રીતે લખી શકાય છે કે 9 ની 1/3 ઘાત। એટલે ટૂંકમાં વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, ચતુર્થ મૂળ હોય, એ બધાને ઘાત સ્વરૂપે લખવા હોય તો લખી શકાય છે। 1/4 ખરેખર ઘાત લઈ લેવાની, અને ચતુર્થ મૂળ છે એટલે 1/4 ઘાત આપણે કહી શકીએ છીએ।
હવે તમે જાણો છો કે જ્યારે કાઉન્સની અંદર કોઈ ઘાત છે, કાઉન્સની ઉપર કોઈ ઘાત છે, તો એ બંનેનો ખરેખર શું થશે? ગુણાકાર થશે ઘાતનો. એટલે ખરેખર આ સાદુરૂપ કેવું છે? 12/4 જેવું, એટલે 4 તેરીને 12 મિત્રો. તો અહીંયા મિત્રો ખરેખર ઉડી જાય છે. તો અંતિમ તમારે 3/3 ઘાત જે છે એ જવાબ આવે છે. તો 3/3 ઘાત એટલે શું? તો કે 3 તેરી 9 તેરી 27. તો આપણો જવાબ અહીંયા મિત્રો કયો રહેશે? 27 જે છે એ આપણે આરામથી આનું સોલ્યુશન જે છે એ કહી શકીએ છીએ. હવે ચાલો મિત્રો આ દાખલો જોઈએ જરાક. તો વર્તુળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સમાન છે. જો લંબચોરસનું માપ તમને આપેલું છે તો ખરેખર વર્તુળની ત્રિજ્યા લાવવાની છે. એટલે બહુ મગજ દોડાવે એવો સરસ મજાનો પ્રશ્ન છે. વર્તુળ જે છે એ વર્તુળ અને એમ કે છે કે સામે કેવો છે? તો કે લંબચોરસ. આ બંનેના ક્ષેત્રફળો સમાન છે. એ ક્લિયર વસ્તુ થઈ ગઈ છે. હવે મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે પાય r નો વર્ગ એટલે ખરેખર એ વર્તુળનું ક્ષેત્રફળ થાય. લંબચોરસની અંદર તમને આપેલું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તમને કમ્પ્લીટ આપેલી છે કે 14 × 11 બરોબર. તો 14 × 11 એટલે એનું ક્ષેત્રફળ થયું. હવે આને ભેગા કરવા કે ન કરવા? તો ભેગા કરવાથી તમને મૂંઝવણ થશે ખરી અને તમે ભેગા જ કરી નાખશો બરોબર. ભેગા ખરેખર ન કરે એટલા માટે કે આપણે r એટલે ખરેખર ત્રિજ્યા શોધવાની વાત છે. તો આ જે પાય જે મિત્રો જે છે એ પાય ખરેખર કેટલા હોય? તો કે 22/7 જેટલા હોય છે. આ મૂલ્ય મિત્રો અહીંયા મૂકે તો 22/7 r નો વર્ગ બરાબર ખરેખર શું થયું? 14 × 11 થાય છે. હવે આ 22 સપ્તમાંશને અહીંથી કેન્સલ કરી અને સામે લઈ જઈએ તો આ ઉલટાઈ જાય. એટલે ખરેખર ઉલટાય એટલે શું થાય? તો કે 7 છે એ ઉપર આવી જાય, 22 છે એ નીચે આવી જાય. તો હવે મિત્રો આરામથી કહી શકો છો કે અહીંયા 11 દૂને 22 અને અહીંયા 2 સત્તા. તો મિત્રો r નો વર્ગ બરાબર 7 × 7 કહેવાય. તો r ખરેખર કેટલો કહેવાય? 7 કહેવાય બરોબર. અથવા તો આમ પણ વિચારી શકો કે અહીંયા 77 49. r ના વર્ગનું મૂલ્ય 49 હોય તો આપણે r નું મૂલ્ય કેટલું કહી શકીએ? 7. તો આનો જવાબ મિત્રો આપણે આવશે 7. ચાલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો હવે મિત્રો એક ઘડિયાળનો પ્રશ્ન આપેલો છે કે ઘડિયાળના સેકન્ડ, મિનિટ અને કલાક કાંટો. આપણે જાણીએ છીએ કે ઘડિયાળની અંદર 3 પ્રકારના કાંટાઓ આવે છે. આથી મિત્રો એમ કહે છે કે એમના વચ્ચે કયા પ્રકારના ખૂણાની જોડ બનતી નથી? તો પહેલા તો તમને ખૂણાની જોડના મતલબ ખબર હોવા જોઈએ બરોબર. કે કોટિકોણ એટલે શું? તો કોટિકોણ એટલે ખરેખર મિત્રો જો અહીંયા માનો કે 90 જે હોય 90 ની અંદર કોઈ બે ભાગ કરો ને તો એની અંદર કોટિકોણ જન્મે બરોબર. માનો કે હું અહીંયા એક ભાગ કરી નાખ્યો છે. તો જો આ ખૂણો જે છે એ બરોબર ધ્યાન રાખજો કે આ ખૂણો માનો કે 40 નો હોય તો આ ખૂણો જે છે એ 50 નો થાય. શા માટે? તો કે આખો ખૂણો 90 નો છે તો આ કોટિકોણ જન્મા કહેવાય બરોબર. તો અહીંયા મિત્રો ખાસ મહત્વનું હોય છે કે આ પ્રશ્નનો જવાબ શું આવે એ મહત્વ નથી. એની કરતાં વધુ મહત્વનું હોય છે કે એની અંદરથી શું શીખવા મળે છે આપણને. તો આ કોટિકોણની વાત આ થઈ. કોટિકોણનો જન્મ ક્યારે થાય? તો કે 90 નો ખૂણાની અંદર કોઈ બે ટુકડા કરી નાખો તો એમાં એકબીજાને કોટિકોણ કહેવાય. મતલબ કે 40 નો કોટિકોણ કોણ કહેવાય? તો કે 90 માંથી 40 બાદ કરો એટલે 50 કહેવાય. તો 50 નો કોટિકોણ કોણ કહેવાય? તો કે 40 કહેવાય. તો અહીંયા મિત્રો ઘડિયાળની અંદર આ ઘટના જોવા મળે છે. તો કે આ ઘટના તો જોવા મળે બરોબર. માનો કે આ મોટો કાંટો છે, આ કલાક કાંટો છે, કદાચ આ સેકન્ડ કાંટો અહીંયા પહોંચ્યો છે તો આવી રચના જે છે એ થાય છે બરોબર. એટલે કોટિકોણ તો રચાય છે. આપણો પ્રશ્ન એ છે કે આમાંથી શું ખરેખર નથી રચાતું? તો આ તો માનો કે રચાય છે, એ ક્લિયર થઈ ગયું. અને પૂરક કોણ એટલે એકદમ ઈઝી વસ્તુ છે. પૂરક કોણ એટલે આ કે કોઈ પણ એક સીધી રેખા જે છે એની પર કોઈ માનો કે એક આ પ્રકારની રેખા દોરી નાખશો તો ખરેખર આ 180 નો જે આખો ખૂણો હતો 180 ના ખૂણાના તમે બે ટુકડા જ્યારે કરો છો, એક આ ટુકડો અને એક આ ટુકડો, તો આ ટુકડાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. એટલે કે માનો કે કદાચ આ ખૂણાનું માપ 20 આપેલું હોય તો આ ખૂણાનું માપ મિત્રો 160 થાય અને બંનેને ભેગા કરો તો ખરેખર 180 થાય. એટલે પૂરક કોણ એટલે શું ખરેખર? તો કે આપણને એમ પણ પૂછી શકે કે 20 નો પૂરક કોણ કયો છે? તો કે 20 નો પૂરક કોણ કોણ હોય? તો 180 માંથી 20 કાઢી નાખો એટલે 160 મળે. અથવા તો 160 નું પૂરક કોણ કોણ છે? તો કે એની અંદર કેટલા નાખો એટલે 180 થાય? તો કે 20. તો આ જે છે એ રચના આપણને ઘડિયાળમાં જોવા મળે. તો કે આ પણ મળે. માનો કે આ કાંટો 9 ની આજુબાજુ છે, આ સામેની ભાગમાં છે અને આ સેકન્ડ કાંટો છે. તો આવી રચનાઓ પણ ઘડિયાળમાં તો થાય જ છે. કાંટાઓ હોય છે, 3 કાંટા હોય છે, થાય છે. એટલે આ પણ જોવા મળે છે. એટલે સરસ પ્રશ્ન છે. ત્રીજી વસ્તુ વિચારીએ કે રૈખિક જોડ. હવે રૈખિક જોડની અંદર પણ મિત્રો આ જ ઘટના તમને જોવા મળે છે. રૈખિક જોડ પણ એ જ બતાવે છે તમને કે માનો કે આપણે કોઈ એક રેખા દોરેલી છે અને એના પર મિત્રો માનો કે જ્યારે બે ટુકડાઓ કરવામાં આવે છે ત્યારે એ બંને ખૂણાઓ જે છે એ ખરેખર કેવા હોય છે? એટલે રૈખિક જોડના ખૂણાઓ ખરેખર પૂરક કોણ હોય છે અને આપણને આ બંને સમાન ભેગું આપેલું છે. ખરેખર રૈખિક જોડના જે ખૂણાઓ જે છે એ એકબીજાના પૂરક કોણ હોય છે. એટલે ઘટના એકમાં જ સર્જાય છે. એટલે આવી ઘટના પણ રૈખિક જોડની પણ સર્જાય છે. હવે આવે છે યુગ્મ કોણ. તો મિત્રો યુગ્મ કોણ જે બતાવે છે એ યુગ્મ કોણ ખરેખર કોને કહેવામાં આવે છે? તો તમે જાણો છો કે આને મિત્રો યુગ્મ કોણ કહેવામાં આવે છે. જ્યારે બે રેખાઓ તમને સમાંતર જતી હોય અને આ બે સમાંતર રેખાઓની કોઈ એક છેદિકા જ્યારે દોરવામાં આવે ત્યારે આની અંદર મિત્રો યુગ્મ કોણની બે જોડી બનતી હોય છે જેને આપણે મિત્રો ઝેડ તરીકે ઓળખીએ છીએ. એક હવડો ઝેડ અને એકનું નામ છે અવળો ઝેડ બરોબર. તો આની અંદર જે ખૂણામાં જે આવે છે એ બંનેને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે યુગ્મ કોણો. એટલે આની અંદર યુગ્મ કોણો મિત્રો કોણ છે? એક તો આ યુગ્મ કોણ છે અને એક આ યુગ્મ કોણ છે. તો મિત્રો ઘડિયાળની અંદર આ રચના ક્યાંય મિત્રો તમને જોવા મળે છે? જરાક ચેક કરો તો ઘડિયાળની અંદર
તો તમને ખ્યાલ આવશે કે આની અંદર તો મિત્રો કાંટાની સ્થિતિ આવી થઈ જવી જોઈએ, એક કાંટો આમ હોવો જોઈએ, એક આમ હોવો જોઈએ, એક કાંઈક આમ હોવો જોઈએ. તો આ પ્રકારનો ઝેડ જે છે એ ખરેખર 3 કાંટાઓ દ્વારા ઘડિયાળમાં રચાતો નથી, એટલે આ જોડી જે છે એ ખરેખર બનતી નથી. એટલે આપણો જવાબ અહીંયા કયો આવશે? યુગ્મ કોણ. તો ખરેખર ખૂબ સમજવા જેવો મુદ્દો હતો. એના દ્વારા આપણને કોટી કોણ શું છે, પૂરક કોણ શું છે, રેખિક જોડ શું છે, આ ત્રણેય ખૂણાઓની પ્રાથમિક માહિતી મળી જાય છે. ચાલો, 3 અંકની કુલ સંખ્યાઓ કેટલી? તો સામાન્ય જનરલ પ્રશ્ન, પણ ભૂલ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. તો 3 અંકની કુલ સંખ્યાઓ એટલે આની વાત કંઈક આવી છે કે આ 100 થી ચાલુ કરો તો સૌથી નાનામાં નાની 3 અંકની સંખ્યાને 100 કહેવાય. 100 ની પહેલા 99 આવે એટલે અહીંયા 2 અંક આવી ગયા. એટલે સૌથી નાનામાં નાની સંખ્યા આ છે. અને અહીંથી સૌથી મોટામાં મોટી જો ચેક કરો તો 3 નવડા, બરોબર. 3 નવડામાં એકડો નાખો એટલે 1000 બને, અને 1000 ની અંદર અંકો કેટલા આવી ગયા? 4 આવી ગયા. એટલે આ લેવલની અંદર કેટલા અંકો છે, કેટલી સંખ્યાઓ છે? તો મિત્રો ભલભલા ભૂલ કરે છે આની અંદર. આમ કરી નાખે છે કે 999 માંથી 100 માનો કે કાઢી નાખ્યા એટલે 8999. 899 સંખ્યા છે. 899 પહેલા તો ઓપ્શન જ નથી. ખરેખર 899 ઓપ્શનમાં મૂકવો જોઈએ, એટલે વિદ્યાર્થી ઈ ટીક કરી નાખે, બરોબર. તો આ ભૂલ છે. હવે આ નોલેજ તમને ક્યાંથી મળશે? તો કાં તો તમારે એક વખત શીખવું પડશે. હું તમને નાનકડું ઉદાહરણ આપું કે આ 10 છે, બરોબર, અને આ છે એ માનો કે 19 છે. 10 થી 19 ની જ વાત કરો. ચાલો, 10 થી 19 એટલે સંખ્યા કેટલી? તો આપણને એમ લાગે કે 9 સંખ્યા છે. તો 9 સંખ્યા ખરેખર નથી. આની બાદબાકી કરો તો 9 જ મળે, બરોબર. 19 માંથી 10 કાઢી નાખો એટલે અહીંયા 9 આવે છે. 9 સંખ્યા. હવે આ તો નાનું ઉદાહરણ છે. આ શરૂઆત ક્યાં જ કરી? તો કે મીંડાવાળા શરૂઆત કરી, નવડાએ અટકા છે. એટલે કે 10 થી 19 ની અંદર સંખ્યાઓ ખરેખર કેટલી આવે? તો મિત્રો ખરેખર 10 સંખ્યાઓ આવશે. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. હવે ગણી લ્યો, બરાબર. આ સંખ્યાઓ ગણી લો 10 થી. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો સંખ્યાઓ ખરેખર કેટલી થાય? 10. તો આનો મતલબ આની ઉપરથી આપણને એવો જાણવા મળે છે. બીજું કે આપણે હમણાં એક મુદ્દો મૂકેલો છે આપણા વિડીયોની અંદર કે ચાલો 1 થી 1000 ની અંદર એકડા કેટલા આવે, 1 થી 500 માં એકડા કેટલા આવે, 100 થી 200 માં એકડા કેટલા આવે. તો આમાં મેં તમને એક શીખવાડ્યું હતું, આ પણ શીખવાડ્યું હતું કે માનો કે આ 100 થી 199 હોય, પછી 200 થી તે 299 હોય, પછી 300 થી 399 હોય. તો આ બધાય ગેપને આપણે કેવા કીધા હતા? 100 વાળા ગેપ આપણે બધાને કીધેલા હતા. આ વસ્તુ યાદ હોય તો એક તો તમારી પાસે આ રસ્તો છે કે જે 100 થી 999 ની અંદર તમે સેટ કરશો ને, તો આવા તમને, બરોબર ધ્યાન રાખજો, આવા તમને 9 સેટ મળશે. એટલે 9 સેટ એટલે 100 ના 9 બંચ મળે. તો 100 ગુણ્યા 9 એટલે ખરેખર 900 સંખ્યા થઈ. તો એક આ પ્રકાર લાવી શકો છો. પણ હવે હું તમને આથીની સરળ બતાવી દઉં કે ખરેખર આની અંદર શું થાય છે. તો તમે આની અંદર જાણી ગયા કે જો મારે 10 થી 19 માં કેવું હોય તો વાસ્તવમાં શું થાય છે? તો કે 19 માંથી 10 કાઢો, વધે છે કેટલા? 9. એના +1 ઈ તમારો જવાબ હોય. એટલે કે આની અંદર 10 સંખ્યા હોય. 10 થી 19 ની અંદર 10 સંખ્યા હોય. આ પ્રકારે આપણે મળી શકે છે. આવી રીતે 10 થી માનો કે 29 ની અંદર કેટલી સંખ્યા હોય આપણે જરૂર પડે? તો અહીંયા મિત્રો 29 માંથી તમે 10 કાઢી નાખો તો અહીંયા 9 વધે છે 19. પણ 19 વત્તા 1 કરશો તો ખરેખર 10 થી 29 ની અંદર આમ ગણવા જશો તો તમને કેટલી સંખ્યાઓ મળશે? 20 સંખ્યાઓ જે છે એ મળશે. તો બસ આ સિદ્ધાંત પર કાર્ય કરો એટલે તમારે સંખ્યાઓ આવી સામાન્ય મેળવવામાં કોઈ તકલીફ પડશે નહીં. 999 માંથી તમે 100 કાઢી નાખો છો તો મિત્રો જવાબ કેટલો આવે છે? 899 વત્તા 1 કરી નાખો એટલે તમારો જવાબ સાચો કયો આવશે? 900. એટલે કોઈ મિત્રો 1000 સંખ્યા કહેતા નહીં. 1000 સંખ્યા કેવું હોય ને તો કમસે કમ મિત્રો એકડાથી તો અહીંયા શરૂઆત થવી જોઈએ. આ તો 100 થી શરૂઆત થઈ છે, એટલા માટે આ જવાબ 1000 છે એ આવતો નથી. ઘણાને અહીંયા 1000 જવાબ જે છે એ લાગતો હોય છે. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ વાત કરીએ, આગળનું ઉદાહરણ. તો હવે મિત્રો 1 સેકન્ડનો પ્રશ્ન છે, પરંતુ જો આવડે તો 1 સેકન્ડ, બાકી આનો જવાબ જે છે એ આવે જ નહીં, બરોબર, ગમે એમ ગણી જાવ તોય. હવે મિત્રો અહીંયા જરાક એક ચેક કરો, આ સિરીઝ આપેલી છે કાંઈક કે બધાની અંદર આગળ 95 95 95 છે. પછી આ કઈ રીતે ફોલો કરે છે? તો કે એમાંથી એકડો પહેલા બાદ કરે છે, એમાંથી મિત્રો 2 બાદ કરે છે, પછી 3 બાદ કરે છે, પછી 4 બાદ, 5 બાદ, એમ આગળ જતા જતા છેલ્લે 99 બાદ કરે છે અને 100 બાદ કરે છે. વચ્ચે સંખ્યાઓ આપેલી નથી. મૂળ આ ક્રમની અંદર ચાલે છે, બરોબર. બીજું કે આની અંદર છે શું? તો કે ખરેખર આની અંદર ગુણાકારની ક્રિયા છે, એ પણ તમે જોઈ શકો છો. જો આની અંદર પ્લસ હોત, અહીંયા માનો કે પ્લસ હોત તો આપણે એવું વિચારત, આપણે શું વિચારત કે 95 માંથી એકડો કાઢી નાખો એટલે માનો કે અહીંયા ખરેખર 94 છે, પછી 93 છે, પછી 92 છે, એમ ઘટતા કરતા 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 અહીંયા છેલ્લે માનો કે 0 છે, બરોબર, અથવા તો આગળ 1 છે. આ પ્રકારે એક શ્રેણી રચાત. તો આનો સરવાળો જે છે એ આપણે લાવી શકત. પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, ક્રમિક પૂર્ણાંકનો સરવાળો આપણે લાવી શકીએ. પણ ક્યારે? તો કે આ પ્લસ તરીકે પૂછેલું હોય તો, બરોબર. તો અત્યારે પહેલા તો એ વાત નથી. હવે તો આ ગુણાકાર છે, તો મિત્રો આનો જવાબ શું લાવો? શું આનો શક્ય છે આ ગુણાકાર? આ બધી સંખ્યાઓ જે લખેલી તેનો ગુણાકાર જે છે એ શક્ય છે? તો જવાબો તમને મોટા મોટા 2 તો આપેલા છે, બરોબર. તો મિત્રો આની અંદર એક જ મગજ દોડાવવાનું છે
કે ચાલો મિત્રો આ જે છે એ લખે જઈએ તો એક વસ્તુ તમે મગજને પૂછજો કે ક્યાંક જતા જતા, બરોબર, સૌથી આગળ તો 95 છે જ તે, 95 છે જ તે, ક્યાંક જતા જતા આ સંખ્યા વધતી જાય છે, 3 પછી 4 5 6 7, એમાં અહીંયા 99, તો એની પહેલા ક્યાંક જતા જતા 95 તો આવેલા હશે ને હશે, એટલે કે આવી જોડી આમાં છે ખરી નક્કી થઈ ગયું. તો આ જોડીનું મૂલ્ય કયું છે? 95 માંથી 95 એટલે શૂન્ય. હવે આમાં વચમાં ક્યાંક ગુણાકારમાં શૂન્ય આવેલું છે આ પ્રકારે, તો આ તમામે તમામ સંખ્યાઓ કઈ બની ગઈ? તો કે એનો જવાબ બની ગયો શૂન્ય. તો આમ બુદ્ધિ પહોંચાડવાની હતી, બાકી આને ગણે કોઈ જવાબ ક્યારે મળતો હતો નથી. તો આની વચમાં ક્યાંક 95 ઓછા 95 રહેલા છે, તો એનું મૂલ્ય 0, એટલા માટે આનું મૂલ્ય જે છે એ 0 કહી શકીએ. ખૂબ સરસ પ્રશ્ન અહીં આપેલો છે કે ABC 3 વચ્ચે તમારે આ જે A છે, આ B છે અને આ C, આ ત્રણેય વચ્ચે તમારે 120 રૂપિયા એવી રીતે વહેંચવાના છે. કેવી રીતે વહેંચવાના છે? તો કે આ જે A છે એને B કરતાં 20 વધુ મળે, જે B જે છે એની કરતાં 20 જે છે એને વધુ મળવા જોઈએ, આ પ્રકારે ગોઠવવાના છે. પછી આગળ શું કહે છે? અને C કરતાં 20 ઓછા મળવા જોઈએ. કોને? તો કે A ને. વાત એની જ છે. જો અહીં વાક્ય રચના સમજી લીજો કે A ને B કરતાં 20 વધુ મળવા જોઈએ, એટલે કે જે A જે છે એને કેવા મળવા જોઈએ? તો કે B વત્તા 20 મળવા જોઈએ. અને A ને C કરતાં પાછા 20 ઓછા મળવા જોઈએ, એટલે આ જે C છે એની કરતાં ખરેખર ઓછા મળવા જોઈએ. એટલે કે C નું જે પણ મૂલ્ય, માનો કે C નું મૂલ્ય 50 આવે તો એના ભાગમાં ખરેખર 50 નહીં, પણ એમાંથી 20 ઓછા એટલે 30 જ આવવા જોઈએ. તો એક આવા બે મુદ્દા આની અંદરથી નીકળે. એક તો આ પ્રકારે માણસો વિચારી શકે છે. બીજું, ખરેખર આ વસ્તુ જે છે એ તો મૂળ છે, આ પ્રકારે લંબાઈઓ વધી જાય, મગજ શક્તિને જરાક વિચાર કરવો પડે. પણ આની અંદર ઓપ્શન આપેલા હતા. આ ઓપ્શન કોના હતા? તો જરાક જુઓ, B ની રકમ શોધો. તો આ બધા જ B ના મૂલ્યો છે. આ બધા કોના મૂલ્ય છે? બધા જ B ના મૂલ્ય છે. એટલે કે B માનો કે 20 છે. તો હવે મિત્રો તમે વિચારો કે જો B 20 હોય, બરાબર, એટલે કે B નું મૂલ્ય 20 હોય તો ખરેખર એની અંદર બીજા 20 નાખી દો તો એ કોણ બને? A બને છે. તો A નું મૂલ્ય આપણને અહીંયા મળી જાય. એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 40 હોવું જોઈએ, આરામથી કહી શકીએ. C નું મૂલ્ય ચાલો મેળવવું છે, એટલે અહીં મિત્રો આ ખ્યાલ આવી જશે. જુઓ, C કરતાં 20 જેટલા ઓછા છે. કોણ? તો કે A. C કરતાં 20 જેટલા ઓછા છે A. તો આપણને A તો મળી ગયા છે. તો આ C કરતાં 20 જેટલા ઘટેલા છે, તો આ ખરેખર કેટલા હોવા જોઈએ? 60 હોવા જોઈએ. તો આ વસ્તુથી તમે જો ચેક કરશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. તો અહીંયા મિત્રો એવી રીતે જો કદાચ ચેક કરવા જાઓ તો માનો કે આ B છે, તો આ ખરેખર 20 જેટલા વધારે એટલે આ 60 હોવા જોઈએ, એની કરતાં 20 વધારે એટલે 80 હોવા જોઈએ. આમ ચેક કરશો ને તો આની અંદર મિત્રો તમને ખાલી જાણવા મળશે કે આ તમામ કિંમતો મળે, પણ તમામની તમારે જરૂર અહીંયા પડતી નથી. આ જે છે માનો કે તમને અહીંયા 50 મળશે, આ જે છે માનો કે 70 મળશે. આની તો કાંઈ ગણવાની જરૂર જ નથી, કેમ કે આપણા મૂળ રૂપિયા જે છે એ જ 120 છે. તો આ તો એકલો B 250 થઈ ગયો. એટલે ખરેખર તમારે આની અંદરથી તમે ચેક કરો કે આ 3 A, B અને C, આ 3 ને ભેગા કરો તો આમાં 120 થાય છે. બાકી આ એકમાં 120 ખરેખર થતા જ નથી. આ ટોટલ તમે મારો, કેમ કે 3 ના પાછા કેટલા થઈ જવા જોઈએ? 120. એટલે ખરેખર ઓપ્શન પરથી જવાબ આપવાનો હતો. આની વાક્ય રચના જ ખાલી સમજવાની હતી. ફરી એક વખત તમને એકદમ ક્લિયર સમજાવી દઉં, કદાચ ક્યાંય એમાં ગૂંચવાડામાં ન સમજાણું હોય તો, કે જો માનો કે આ બધી જ B ની કિંમતો હતી, તો આ વાક્ય જે છે ને અહીંથી આ વાક્ય તમને 3 કિંમતો આપી દેશે. જરાક ધ્યાન રાખજો. હવે શું કહે છે કે જો આપણે B ની કિંમત માનો કે 20 કહી દીધી છે, તો હવે A ને B કરતાં, બરોબર ધ્યાન રાખજો, A એ B કરતાં 20 જેટલા વધારે છે, એટલે જે A નું મૂલ્ય છે એ B કરતાં 20 જેટલું વધુ છે. તો હવે આપણે આરામથી અહીંયા 40 મૂકી શકીએ વિના સંકોચે, બરોબર. હવે એક C બાકી રહે છે. તો જરાક વિચારો, A જે છે એ C કરતાં 20 જેટલો નાનો છે, એટલે આ A જે છે ને C કરતાં 20 જેટલો નાનો છે. તો આ 40 મૂક્યા હોય તો અહીંયા કેટલા ખરેખર હોવો જોઈએ? 60. તો આ 3 નો ટોટલ જે છે 120 થાય છે. બાકી આવું બીજે ક્યાંય થતું નથી. તો આમ પણ તમે મગજ દોડાવીને પણ આનો જવાબ ઇઝીલી આપી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ. સ્થાન કિંમતનો દાખલો છે. લગભગ બધાને સ્થાન કિંમતો આવડતી હોય છે, છતાંય ક્યાંય ભૂલ હોય તો જરાક જોઈએ. તો 3, 2, 8 અને 5. હવે એની અંદર 2 ની સ્થાન કિંમત, તો 2 ની સ્થાન કિંમત આ ખરેખર કેટલી કહેવાય? તો 2 ની સ્થાન કિંમત મિત્રો કેટલી કહેવાય? તો 2 ના 2 લખો, પાછળ જે સંખ્યાઓ છે એના શૂન્ય બનાવી દો. તો 2 ની સ્થાન કિંમત ખરેખર 200 કહેવાય, બરોબર. આગળ શું કહે છે? અને 5 ની સ્થાન કિંમત, તો જે આ 5 છે એની સ્થાન કિંમત, તો 5 ની સ્થાન કિંમતની અંદર 5 લખો, પાછળ જે અંકો છે અહીંયા શૂન્ય કરો, તો પાછળ કોઈ અંક જ નથી. તો આની સ્થાન કિંમત 5 છે, આની સ્થાન કિંમત 200 છે. આ બંને વચ્ચેનો તફાવત તમને કીધો છે, એટલે કે 200 અને 5 એના વચ્ચેનો તફાવત કેટલો થશે? 195 તફાવત થશે. તો આપણે આરામથી કહી શકીએ કે 195 એનો જવાબ છે. તો આવો પણ નાનકડો એવો દાખલો જે છે એ ઘણી વખત પૂછતા હોય છે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. હવે મિત્રો એક સરસ દાખલો આપેલો છે, જેની અંદર મિત્રો ખાસ ભાગુ સભાનો નિયમ જે છે એ લાગેલો છે.
તો ભાગુસભાનો નિયમ મિત્રો એવો છે કે ખરેખર આવા સમાન અંક હોય ત્યારે બરોબર ચેક નથી કરી શકાતું, પણ છતાંય નિયમને પાલન કરવું પડે. મતલબ કે ભાગુસભા શું છે તો કે જ્યારે આવા સાદુરૂપ આપેલા હોય, એટલે કે એક ગુણાકાર હોય, એક ભાગાકાર હોય, એક સરવાળો હોય, ક્યાંક બાદબાકી હોય, તો આવા જ્યારે મલ્ટી એટલે કે બહુ ઝાઝા પ્રકારની ક્રિયાઓ આપેલી હોય ત્યારે મિત્રો ભાગુસભાના નિયમ મુજબ જ આનું સાચું સોલ્યુશન આપી શકાય છે. હા, એવું બને છે કે ક્યાંક ભાગુસભાનો નિયમ ક્યારેક તોડી નાખો તો ક્યારેક જવાબ સમાન આવે છે, પણ એનો અર્થ એવો નથી કે બધામાં સમાન જ આવે છે. બરોબર, આ રકમ એવી છે કે આની અંદર મિત્રો કદાચ નિયમ તૂટી જાય ને તો જવાબ સમાન રહે છે. બરોબર મિત્રો, એકાદી બે રકમો એવી છે પણ ખરેખર સાચો જવાબ ભાગુસભા મુજબ જ અપાય છે. તો આનો સાચો જવાબ આપવો હોય તો સૌથી પ્રથમ ક્રિયા ભાગાકારની, જ્યાં સુધી ભાગાકાર જીવતો હોય ત્યાં સુધી બીજા કોઈની ક્રિયા જે છે એ પ્રથમ થતી નથી. તો સૌથી પ્રથમ આ ક્રિયા કરી નાખવાની છે. તો 5 ના 5 એમ નામ રાખો. આ ક્રિયાનું નામ શું છે તો તમે જાણો છો કે આ ક્રિયાને ખરેખર 5/5 એટલે ખરેખર 1 કહેવામાં આવે છે, અને વત્તા વધે છે 5. તો 5 પછી બીજો વારો કોણ આવે છે તો કે ગુણાકારનો. તો 5 એકા ખરેખર 5 વત્તા 5 એટલે જવાબ કેટલો આવશે મિત્રો? 5 ને 5 10 જવાબ જે છે એ સાચો છે. પણ આ એક રકમ એવી છે, અથવા તો આવી એક બીજી પણ રકમો જે છે સમાન આંકડાઓ વાળી, કે અહીંયા કદાચ જો ગુણાકાર પહેલા થઈ ગયો હોય તો સાચું પડે, પણ એનો મતલબ એમ ન માનતા કે એનો અર્થ એવો નથી કે અહીંથી લાઈનમાં જ તે ખરેખર સાદુરૂપ આપતું જવાનું છે, એવો મતલબ છે નહીં. બિલકુલ ખાસ સમજી લેજો. અહીંયા જવાબ નહીં ફરે. 55 ને 25 ખરેખર આ જવાબ કેટલો આવે છે? 55 ને 25 પછી ભાગાકારના ભાગાકાર, પછી 5 ના 5 વત્તા 5. બરોબર, તેના જો જવાબ સાચો આવી શકે છે પણ પદ્ધતિ તમારી ખોટી ગણાય 100%. તો 25/5 કરી નાખશો તો 5 આવે છે વત્તા 5. તો આનો જવાબ પણ 10 આવે છે. તો કે ગુણાકાર પહેલો ઉકેલો પછી ભાગાકાર કર્યો તોય જવાબ 10 આવે છે. પણ આવું તમારું બધેય ચાલશે ભક્તિને, એ ખાસ ધ્યાન રાખી લેજો કે અહીંયા પહેલો ગુણાકાર કર્યો છતાંય જવાબ ન બદલાણો. આ હું તમને ભાગુસભાના નિયમ માટે ખાસ સમજાવું છું. એટલે સાચો ક્રમ જે છે એની તમામે તમામ રકમ માટે ક્યાંય જ ભૂલ ન પાડવી હોય તો સાચો નિયમ એ છે કે પ્રથમ ભાગાકાર ઉકેલો, ત્યાર પછી ગુણાકાર ઉકેલો, ત્યાર પછી સરવાળા બાદબાકીની ક્રિયા જે છે એ ખાસ કરો. તો ચાલો અહીંયા જરાક જોઈએ આપણે. 35 અંશના માપના ખૂણાનો કોટિકોણનો પૂરક કોણ. બહુ સારો પ્રશ્ન. આ પ્રશ્ન કોના જેવો છે તો કે મિત્રો આના જેવો છે કે 2/3 વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. આવા પ્રશ્નો પૂછે છે. તો મિત્રો ઘણા બધા આવો મને કોમેન્ટની અંદર પણ અગાઉ મને પ્રશ્ન કરેલો છે કે 2/3 વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા. તો આની અંદર પહેલા તો બે ઘટનાઓ છે. કઈ ઘટના તો કે એક ઘટનાનું નામ છે વિરોધી. બરોબર, હવે આનું વિરોધી તમને આવડે છે? તો સંખ્યાઓની અંદર વિરોધી એટલે શું ખબર છે? ફક્ત નિશાની ચેન્જ એટલે વિરોધી. આ પ્લસ હતું તો આ માઇનસ, આનું કહેવાય વિરોધી. સંખ્યાઓને કંઈ જ સળી કરવાની નથી. બરાબર, આ વિરોધી થયું એટલે કે 50% જવાબ તમે આપ્યો કે 2/3 વિરોધી સંખ્યા કઈ તો કે આ. પણ એની વ્યસ્ત એમ કે છે. આની શું વ્યસ્ત? તો આની વ્યસ્ત સંખ્યા. હવે વ્યસ્તનો નિયમ શું કહે છે? તો વ્યસ્તનો નિયમ ફક્ત એ કહે છે કે જે અહીંયા અપૂર્ણાંક આપેલો છે ને એના ક્રમ ચેન્જ કરી નાખો, બાકી બીજું કાંઈ ચેન્જ કરતા નહીં. તો ઉપર લઈ લો 3, નીચે લઈ લો 2. તો આ થઈ ગયું એની વ્યસ્ત. તો ખરેખર 2/3 વિરોધીની વ્યસ્ત સંખ્યા એટલે 3/2 કહેવાય. તો આપણે અહીંયા કરે ઋણ 3/2 આપણો જવાબ આવશે. ઋણ 3/2 એટલે એ વિરોધીની વ્યસ્ત સંખ્યા થશે. તો આવી કંઈક વાત છે, પણ એની અંદર નિયમ એને કયા વાપર્યા છે તો કે કોટિકોણનો પૂરક કોણ અથવા તો પૂરક કોણનો કોટિકોણ. જો ક્રમ બહુ મહત્વના છે. અહીંયા મિત્રો 35 તમને આપેલા છે. હમણાં આપણે ઘડિયાળવાળા દાખલામાં શીખી ગયા કોટિકોણનો મતલબ શું થાય. તો કોટિકોણ એટલે એવો મિત્ર કે 90માંથી એને બાદ કરો ને એટલે એનો કોટિકોણ મળે. બરાબર, 90ની અંદરથી આને 35ને કાઢી નાખો એટલે 55 વધ્યા ને આ 55ને કહેવામાં આવે છે કોટિકોણ. બરાબર, તો કોનો તો કે 35નો કોટિકોણ 55 કહેવાય. વાસ્તવમાં કોટિકોણનો સરવાળો બેનો કરો ને ત્યાં 90 થઈ જવો જોઈએ. આ એનો મેઇન નિયમ છે, 90 થઈ જવો જોઈએ. પણ અહીંયા દાખલો પૂરો નથી થતો કે 35ના માપનો ખૂણો જે છે એનો કોટિકોણ કેટલો? કોટિકોણ 55, પણ એનો પાછો પૂરક કોણ. બરાબર, એટલે હજુ આગળ ચાલવાનું છે. આનો તમારે શું લાવવાનો છે તો કે આનો પૂરક કોણ લાવવાનો છે. પૂરક કોણનો નિયમ કેવો છે તો પૂરક કોણનો નિયમ મિત્રો 180 વાળો છે. બરાબર, એકબીજા સરવાળો જે છે એ બંને ખૂણાઓનો સરવાળો 180 થવો જોઈએ. જેમ અહીંયા બંનેનો સરવાળો 90 થવો જોઈએ એમ અહીંયા બંનેનો સરવાળો જે છે એ 180 થવો જોઈએ. તો 180માંથી 55ને જરાક બાદ કરી દેશો તો તમને આપોઆપ ખ્યાલ આવશે 125 જે છે એ મિત્રો આપણને એનો પૂરક કોણ મળે છે. તો આ અંતિમ જવાબ આ ગણાય છે. બરોબર, ધ્યાન રાખજો. 55 જો અટકી ગયા તો આ જવાબ ખરેખર ખોટો છે. સાચો જવાબ મિત્રો આવશે 125. એટલે 35નો પહેલા કોટિકોણ લાવવાનો એટલે 55 મળે, પછી 55નો પાછો પૂરક કોણ કરી દેવાનો તો એ 125 મળે. આવી રીતે આમ પણ પૂછી શકે છે 35ના પૂરક કોણનો કોટિકોણ કેટલો થાય. તો આવી રીતે કોઈ પણ ગોળ ગોળ પૂછે તો એમાં શબ્દોનું ખૂબ મહત્વ હોય છે, ક્રમનું ખૂબ મહત્વ હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ.
હવે મિત્રો ભૂમિતિનો જે એક પ્રશ્ન મૂકેલો છે, આ સોલ્યુશન મિત્રો એવું છે કે એની અંદર ઘણા બધા ટોપિકો જે છે ને એની અંદર એક ઝલક મારવાનો આપણને ચાન્સ મળે છે, એના માટે મેં આ ખાસ સોલ્યુશન પસંદ કર્યું છે. હવે કયા ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે? સરસ મજાનો ગુણધર્મોને લગતો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા તમને આપેલું છે એક લંબચોરસ, તમને માનો કે અહીંયા કહે છે કે આ છે એ માનો કે એક લંબચોરસ છે, પછી એમ કહે છે કે સમબાજુ, તો સમબાજુ જે છે સમબાજુને મિત્રો ખરેખર આ પ્રકારે દોરાય છે, એના ગુણધર્મ પણ તમને પછી જરાક નાનકડી એવી ચર્ચા કરીને કહી દઉં. ત્યાર પછી મિત્રો એક સમાંતર બાજુ છે, તો સમાંતર બાજુ એટલે ખરેખર આ પ્રકારે તમે કરી નાખશો તો આને સમાંતર બાજુ જે છે એ કહેવાય. આવું જ્યારે દોરતા હોય ત્યારે એના ચોક્કસ આકાર નહીં રાખવાના, જેના ખાસ ચોક્કસ છે ને એના જ ચોક્કસ રાખવાના. મતલબ કે ચોરસ જે છે એ ખરેખર ચોરસ જેવો લાગવો જોઈએ, બાકીના જે છે એ એના પ્રમાણમાં લાગવા જોઈએ. તો જો લંબચોરસ એટલે શું? તો લંબચોરસમાં ફક્ત એટલું જ હોય છે કે એના કાટખૂણો જે છે એ બંને બાજુ ચારે ચાર બાજુઓ કાટખૂણો બનાવતી હોય છે. આ વસ્તુ ક્લિયર છે, ચારે ચાર બાજુઓ કાટખૂણો બનાવતી હોય છે. લંબચોરસને આમ લાંબી પટ્ટીમાં દોરો એટલે તમને ગુણધર્મો ઝડપી સમજાય. પછી સમબાજુ કીધું છે. સમબાજુનો એક નિયમ છે કે એની બાજુઓના માપ ની બધાય સરખા હોય. આ બધાય 5-5 હોય ને તો બધાય 5-5 હોય. આનો આ મૂળ નિયમ છે બાજુઓના માપ વિશેનો, બરાબર. પછી સમાંતર બાજુ, સમાંતરમાં ફક્ત એક નિયમ જ હોય છે કે અહીંયા સામસામની બાજુ જે છે ને આમ સમાન અંતરે જતી હોય જોઈએ. આમ બે જતી હોય અને આમ ત્રાસી બે જતી હોય, એટલે આ જે છે એ સમાંતર બાજુ છે. અને આ છે ની ચોરસ છે. ચોરસ એટલે ખાસ મહત્વનો સૌથી અગત્યનો જો કોઈ ચતુષ્કોણ હોય તો એ ખાસ ચોરસ છે. ખૂબ જ વિવિધતાઓ ભરેલો છે. તો મિત્રો આને કહેવામાં આવે છે ચોરસ. ચોરસની અંદર ઘણી બધી શક્યતાઓ છે કે એની બાજુઓ તો સમાન છે, ઉપરાંત બધી કાટખૂણાઓ બાજુઓ પર બને છે. ઉપરાંત હવે વાત કરીએ આના મેઇન પ્રશ્નની. તો મિત્રો આ તમને મેં 4 પ્રકારના ચતુષ્કોણ આપ્યા છે. હવે એમ કહે છે કે કયા પ્રકારના ચતુષ્કોણના વિકર્ણ. વિકર્ણ એટલે શું? તો વિકર્ણ પહેલા દોરીએ તો કે આ જે છે એને ખરેખર વિકર્ણ કહેવામાં આવે છે. તો આપણે 4 ની અંદર દોરી બતાવીએ. તો આ જે છે એ મિત્રો વિકર્ણ છે. હવે આગળ આપણે વાંચીએ તો આગળ શું કહેવા માંગે છે કે એના વિકર્ણો જે છે ને એક રૂપ. આની અંદર 2 શરત આપી છે. એકરૂપ હોવા જોઈએ અને પરસ્પર કાટખૂણે દુભાગવા જોઈએ. 2 શરતનું પાલન થાય એ આમાંથી જીતી જશે, બરોબર. તો જો એકરૂપ એટલે શું? તો કે એક જ રૂપ એટલે કે બંનેને મિત્રો ઉપરા ઉપર કદાચ આમ મૂકીને જો આમ માપી લેવામાં આવે ને તો આ બંનેની લંબાઈ ને બધું સરખું જ થવું જોઈએ. આને કહેવામાં આવે છે એકરૂપ. તો મિત્રો લંબચોરસમાં તમે જાણો છો કે આની બાજુઓ સરસ મજાને એમ ગોઠવેલી હોય એટલે આ બંનેના માપ સમાન છે, એ તો પાકું છે. એટલે એકરૂપ તો છે, પણ અહીંયા ક્યાંય તમને કાટખૂણો લાગે છે ખરો? એટલા માટે જ મેં આ લાંબો દોર્યો છે, એટલે તમને ઝડપી ખ્યાલ આવે કે આ કોઈ દી કાટખૂણો હોય નહીં, આ કાટખૂણા હોય નહીં. એટલે લંબચોરસ જવાબ તો બિલકુલ ખોટો જ છે, બરોબર. સમબાજુ, તો સમબાજુ જે છે એની અંદર બરોબર ધ્યાન રાખજો. પહેલી શરત જે છે એ એમ કે છે કે વિકર્ણ એકરૂપ હોવા જોઈએ. તો આ મિત્રો ટૂંકો વિકર્ણ હોય, આ જે છે એ મિત્રો લાંબો વિકર્ણ હોય. એટલે આમાં વિકર્ણ એકરૂપ વાળો નિયમ તૂટી જાય છે, પણ પરસ્પર કાટખૂણે દુભાગે છે એ એક શરત સાચી છે કે અહીંયા મિત્રો સમબાજુની અંદર, સમબાજુ એટલે વાસ્તવમાં શું ખબર છે? કોઈ ચોરસ લઈ લેવાનો અને ચોરસના આ છેડો આમ કરીને આમ દબાઈ દઈશો એટલે એ સમબાજુ બની જશે, બરાબર. તો આ દબાવવાથી ખરેખર આ ખૂણાઓ જે છે એ તૂટી જ નથી જતા. આ ખૂણાઓ તો 90 ના જ રહે છે. એટલે અહીંયા વિકર્ણો જે છે એ આ દુભાગે એટલે મતલબ કે 2 ટુકડા તો કરે છે, કાટખૂણો બનાવે છે, પણ એક જ તકલીફ છે કે આ બંને વિકર્ણો જે છે એ એકરૂપ ખરેખર નથી. એટલે આપણે મિત્રો અત્યારે સમબાજુ જે છે એને કહેતા નથી. સમાંતર બાજુ, સમાંતર બાજુની અંદર જાણો છો પહેલા તો 90 ના કાટખૂણા જ નથી થતા વચ્ચે, એટલે સમાંતર બાજુને ના જ પાડી દો. હવે બચે છે ચોરસ. તો મિત્રો ચોરસની અંદર ખાસ ધ્યાન રાખજો કે ચોરસની અંદર એવું છે કે અહીંયા આની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આની છે. એટલે વિકર્ણો જે છે એ એકરૂપ તો છે, એ ક્લિયર થઈ ગયું. બંને વિકર્ણોના માપ એક જ રૂપ છે, સમાન જ છે, એ તો ક્લિયર થઈ ગયું. બીજું કે પરસ્પર કાટખૂણો બનાવે છે. તો કે આ કાટખૂણો તો બનાવે છે, કાટખૂણો બનાવે એ મહત્વનું નથી, પણ પાછું બબે સમાન કટકાઓ કરે છે. તો કે આ બબે સમાન કટકાઓ પણ કરે છે. તો ચોરસની અંદર મિત્રો આ બંને વસ્તુ, ચોરસના ગુણધર્મમાં આ બંને આવે છે કે એના વિકર્ણો જે છે એ ખરેખર એકરૂપ હોય છે અને ચોરસની અંદર વિકર્ણો જે છે એ પરસ્પર કાટખૂણે દુભાગતા હોય છે. એટલે સાચો જવાબ જે છે એ મિત્રો ચોરસ આવે છે. ઉપરાંત એક આની અંદરથી પ્રશ્ન જે છે એ જન્મે છે. કેવો પ્રશ્ન જન્મે છે? તો મિત્રો જે ચોરસ જે છે એને બરોબર ધ્યાન રાખજો. આને ચોરસ કહેવાય તો કે સાચું. આને સમબાજુ પણ કહેવામાં આવે છે, ધ્યાન રાખજો. ચોરસ જે છે એને સમબાજુ પણ કહેવામાં આવે છે. આવો મુદ્દો આપણે શીખેલા છીએ ક્યાંક કે ચોરસને ચોરસ તો કહેવાય જ છે, પણ સમબાજુ પણ કહી શકાય. કેમ કે સમબાજુનું ખાસિયત એટલી કે એની બાજુઓ સરખી હોવી જોઈએ. તો ચોરસમાં બાજુઓ તો સરખી જ છે, એટલે ચોરસને ચોરસ પણ કહેવાય છે, સમબાજુ પણ કહેવાય છે.
પરંતુ દરેક સમબાજુને ચોરસ ક્યારેય કહી શકાતો નથી. દરેક સમબાજુ એટલે માનો કે મારે આવો જ દોરવો છે તો આને હું ચોરસ કહી શકીશ નહીં, કેમ કે આ ખૂણો છે એ 90 નો થતો નથી. એટલે દરેક સમબાજુ છે એ ચોરસ નથી, પરંતુ દરેક ચોરસ છે એ સમબાજુ છે. એટલે બરોબર ધ્યાન રાખજો, અહીંયા સમબાજુ પસંદ ન કરવા પાછળનું કારણ એક છે કે સમબાજુની અંદર એક જ ઘટના કે આ સમબાજુ જે દિવસે ચોરસ હશે તે દિવસે આ વિકલ્પ સાચો પડશે. ધ્યાન રાખજો. તો આ સમબાજુ જે છે એ બધા સમબાજુઓ તો કઈ ચોરસ હોવા નથી. એકાદો હશે સરસ મજાનો, આને માનો કે સીધો કરી નાખ્યો છે તો માનો કે ચોરસ હશે, બરોબર. એટલા માટે મિત્રો સમબાજુ જે છે એ આપણે જવાબ એટલા માટે નથી રાખતા કે સમબાજુની અંદર 2-5% જ શક્યતાઓ છે, જ્યારે ચોરસની અંદર 100% શક્યતાઓ છે કે કોઈ પણ પ્રકારનો દુનિયાનો ચોરસ લઈ આવો તો એમાં એકરૂપ એના વિકર્ણ હોય અને એના વિકર્ણો પરસ્પર કાટખૂણે પણ દુભાગતા હોય. એટલે સાચો અને યોગ્ય જવાબ ખરેખર ચોરસ છે. ભૂમિતિની અંદર ખરેખર આવી વસ્તુઓ ખૂબ અગત્યની હોય છે, ગુણધર્મ પર જ બધું ચાલતું હોય છે. એક સમઘનનું ઘનફળ તમને 125 મિત્રો આપેલું છે તો એનું પૃષ્ઠફળ તમારી પાસે માંગેલું છે. તો સમઘન આકૃતિ છે, બહુ નાનો પ્રશ્ન છે, બહુ સારો પ્રશ્ન છે, મૌખિક પ્રશ્ન છે. આનું ઘનફળ મિત્રો તમને 125 આપેલું છે અને આની અંદરથી તમને આનું પૃષ્ઠફળ માંગેલું છે. પૃષ્ઠફળ અને ઘનફળ એ શું, ઘણાને એ વસ્તુની જ ખ્યાલ ખરેખર હોતો નથી. તો પૃષ્ઠફળ એટલે મિત્રો ફક્ત એની સપાટીઓ, બહારની સપાટીઓ. મતલબ કે આ એક પાસો છે, આ પાસાને મારે જો કલર કામ કરવું હોય તો એના પૃષ્ઠફળ જેટલો મારે રંગ જોઈ, બરોબર. અને આ બીજો પાસો છે, આની અંદર માનો કે મારે ખોલીને તેલ કે પાણી ભરવું હોય તો એનું ઘનફળ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુઓની કેપેસિટી, ભરવાની કેપેસિટી જે છે એને ખરેખર ઘનફળ કહેવાય છે, જ્યારે એની બાહ્ય સપાટી જે છે એને એનું પૃષ્ઠફળ કહેવાય છે અથવા તો એનું ક્ષેત્રફળ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા મિત્રો એમ કે છે સમઘનનું ઘનફળ આટલું છે, તો સમઘનનું ઘનફળ એકદમ ઈઝી કે L નો ઘન, એટલે મિત્રો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે સમઘનનું ઘનફળ કહેવાય. એટલે તમને L નો ઘન તો આપેલો છે કે L નો ઘન 125, L નો ઘન જો 125 થતો હોય તો મિત્રો L એટલે કે લંબાઈ, બરોબર. તો ખાલી લંબાઈ કેટલી થાય, તો આના ઘનમૂળ જેટલી 5 જેટલી લંબાઈ થાય. તો આનો અર્થ એમ થયો કે એની બાજુ જે છે ને બધી પાંચડાવાળી છે. તો હવે તમારી પાસે પૃષ્ઠફળ માંગ્યું છે, તો પૃષ્ઠફળ એટલે શું, તો પૃષ્ઠફળ એટલે બરોબર ધ્યાન રાખજો, પૃષ્ઠફળ આને કહેવામાં આવે છે કે પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા લંબાઈનો વર્ગ, 6 ગુણ્યા લંબાઈનો વર્ગ અથવા તો 6 ગુણ્યા L વર્ગ. શા માટે આવું થયું, 6L વર્ગ શા માટે થયો, તો સિમ્પલ વસ્તુ છે કે જે કોઈ પણ આ વસ્તુ તમને દેખાય છે આ સમઘન, તો આ સમઘનની અંદર માનો કે એક જ બાજુનું કદાચ ક્ષેત્રફળ લાવવું હોય તો કઈ રીતે મળે, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈથી મળે. તો આ જે એક પાટિયું તમને દેખાય છે, આવા પાટિયા આની અંદર કેટલા છે, તો એક તો આ બહારનું, એક એની પાછળનું, એટલે 2 તો ઈ પાટિયા થયા. પછી એક આ બાજુનું પાટિયું, તો એક આ બાજુ પણ એવું પાટિયું છે તો બીજા 2 પાટિયા થયા. પછી એક ઉપરનું પાટિયું, એક નીચેનું પાટિયું, તો બીજા 2 પાટિયા થયા. તો ટોટલ આની અંદર બાજુઓ કેટલી છે, તો તમે હાથ અડાડી અને ચેક કરજો તો આની અંદર ટોટલ 6 બાજુઓ છે, એટલે કે 6 વખત એનું ક્ષેત્રફળ આવે, બરાબર. એટલે મિત્રો આપણો જે ચાલુ દાખલો છે એની અંદર સમઘનનું ઘનફળ તમને 125 આપેલું છે. સમઘનનું ઘનફળ એટલે ખરેખર L નો ઘન આપેલો છે 125. તો L એટલે કે લંબાઈ કેટલી તમને મળશે 5, કેમ કે 55 25 55 125. એટલે સમઘનની અંદર મિત્રો બાજુઓ જે છે એ બેમાં સરખી જ હોય, સમઘનનું પૃષ્ઠફળ હોય કે સમઘનનું ઘનફળ હોય, બરાબર. તો બાજુનું માપ આપણને 5 મળી ગયું છે. સમઘનનું પૃષ્ઠફળ શું કહેવાય, તો કે સમઘનની અંદર 6 બાજુઓ ટોટલ આવે, એટલે 6 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, એટલે ખરેખર 6L નો વર્ગ એનું સૂત્ર છે. તો 6 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 6 પંચાને મિત્રો 30 થશે, અને 30 ગુણ્યા 5 એટલે ખરેખર 150 છે જવાબ જે છે એ આપણા ઓપ્શનની અંદરથી ટીક કરી નાખજો. એટલે મિત્રો આગળ નો સમજણ હોય તો જરાક એના માટે મેં અહીંયા જરાકથી મૂકી દીધું છે. ચાલો મિત્રો, તો એક 19મો પ્રશ્ન છે ખરેખર દિશાઓને લગતો, કે હું રાત્રે ઘરના દરવાજેથી બહાર નીકળી અને જમણી તરફ ધ્રુવના તારાની દિશામાં, ખૂબ સરસ પ્રશ્ન છે, વિચારવા જેવો. ધ્રુવના તારાની દિશામાં 100 મીટર આગળ વધ્યો છું, તો મારા ઘરની કઈ દિશા તરફ દરવાજો ખરેખર હશે, બરોબર. તો આમાંથી દિશા નક્કી કરવાની છે. હવે આને સમજવા માટે દિશાનું જ્ઞાન ફરજિયાત મિત્રો હોવું એ ખાસ જરૂરી છે. તો દિશાઓને જ્યારે તમારે કોઈ બોર્ડ ઉપર અથવા તો ચોપડામાં દોરો છો ત્યારે મિત્રો એને કેવી રીતે લખવાથી આપણે સાચા પડીએ, તો એક સિમ્પલ વસ્તુ છે કે ઉત્તર દિશા હંમેશા ઉપર હોય. તમે કોઈ પણ નકશો ચેક કરજો તો તમને ઉપર જે છે એ ઉત્તર તરફ બતાવ્યું હોય, તો એની સામે દક્ષિણ લખવામાં કોઈ જ વિના સંકોચે તમે લખી શકો છો કે દક્ષિણ દિશા જે છે એ ખરેખર
અહીંયા હશે। હવે બે પ્રશ્ન આવે છે કે ઉત્તર દક્ષિણ તો થઈ ગયું, તો હવે પૂર્વ પશ્ચિમ આમ છે કે પૂર્વ પશ્ચિમ આમ છે, આ ખાસ વિચારવાનો મુદ્દો છે। તો ખાસ ધ્યાન રાખજો, ઉત્તર દક્ષિણ કર્યા પછી તમે અહીંયા માનો કે લખો છો તો તમારા જમણા તરફ તમારે ચાલવાનું હોય છે, એટલે જમણું જે છે ને એ ખરેખર પૂર્વ હોય છે અને આ બાજુ જે છે એ ખરેખર પશ્ચિમ હોય છે। તો એક તો આ પ્રકારે તમારે એક નક્કી કરવાનું હોય છે કે ખરેખર દિશાઓને સાચી મિત્રો કેવી રીતે લખી શકાય છે, એક ફોર્મુલો આ નક્કી કરવો પડે। હવે તમે સાચો જવાબ જે છે એ આરામથી આપી શકો છો। હવે મિત્રો બીજું કે આગળ અહીંયા તમે વાંચો તો અહીંયા એમ કહે છે કે ધ્રુવના તારો, બરોબર ધ્યાન રાખજો, હું બહાર નીકળો અને બહાર નીકળીને આ બે મુદ્દા જ મહત્વના છે કે હું બહાર નીકળો દરવાજેથી, પછી મેં શું કર્યું તો કે જમણી તરફ, એટલે દરવાજેથી બહાર નીકળીને જમણી તરફ ધ્રુવના તારાની દિશામાં હું જઉં છું। તો ધ્રુવનો તારો ખરેખર ક્યાં હોય, ખાસ મહત્વનું ધ્યાન રાખવાનું કે ધ્રુવનો તારો મિત્રો ઉત્તર દિશામાં હોય, એટલે એ વ્યક્તિ જે છે ને આ બાજુ આવી રહ્યો છે। એક તો જાણે આમ થાય છે કે ધ્રુવના તારાની દિશામાં જે છે એ ચાલી રહ્યો છે। બીજું કે મિત્રો એ દરવાજામાંથી જમણી બાજુએ જઈ રહ્યો છે, એટલે ખરેખર આ જે દિશા જે છે આ દિશા ખરેખર જમણો હાથ પણ બતાવે છે। તો એક વસ્તુ નક્કી છે કે જો તમે એટલું સામાન્ય વિચારશો તો ખ્યાલ આવશે કે આ એનો દરવાજો છે, બરોબર છે। હવે આ માણસ માનો કે આમ બહાર નીકળે છે, તો આ માણસ જ્યારે આમ બહાર નીકળે છે ત્યારે એની જમણી સાઈડ કઈ હોય તો કે આ છે એનો જમણો હાથ હોય અને આ છે એનો ડાબો હાથ હોય, બરાબર, આ જમણો હોય આ હાથ ડાબો હોય। તો આ વ્યક્તિ દરવાજામાંથી બહાર આવે છે, જમણા હાથ તરફ વળે છે અને જમણા હાથ તરફ ઉત્તર દિશા છે, એટલે આ બાજુ જઈ રહ્યો છે। તો એમ કહે છે કે એનો દરવાજો કઈ રીતે હોય, તો દરવાજો એનો મિત્રો આ રીતના સેટિંગની અંદર હોય, તો આનું દરવાજાનું બહારનું જે છે એ કઈ દિશા તરફ હોય તો કે પશ્ચિમ દિશાની અંદર એનું દરવાજાનું બહારનું હોય। તમે ઘરે ખરેખર ચેક કરજો, ટ્રાય કરજો કે આની અંદરથી ફક્ત આ રીતે કર્યું છે કે આ દરવાજો છે અહીંથી નીકળીને એના જમણા વ્યક્તિ જે છે એ જઈ રહ્યો છે, તો ખરેખર પશ્ચિમ દિશામાં બહારનું હોય તો જ તે આ ત્રણે નિયમો જે છે એનું પાલન થાય કે જમણી તરફ એનો હાથ રહેતો હોય, પછી જમણી તરફ ઉત્તર દિશા એટલે કે ધ્રુવનો તારો આવતો હોય તો બહારનું પશ્ચિમ દિશામાં રાખવું પડે। એટલે આપણે મિત્રો અહીંયા પશ્ચિમ દિશાની અંદર એનું બારણું જે છે એ ખરેખર સેટ હોવું જોઈએ। તમે જરાક પ્રેક્ટિકલ કરજો, આ વસ્તુને તમે જમીન પર જરાક આમ સુવાડી દેજો અને પછી એમ જ વિચારજો કે ચાલો હું અહીંથી નીકળો છું, બરાબર, તો તમે અહીંથી જ્યારે આમ નીકળો છો એટલે તમારો જમણો હાથ જે છે એ આ બાજુ હશે અને જમણા હાથ તરફ 100 મીટર જેવું ચાલે છે અને જમણો હાથ જે છે એ દિશા કઈ છે તો કે એને કીધેલું જ છે કે જમણા હાથ તરફ ધ્રુવનો તારો એટલે ખરેખર એ ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે। તો એ પશ્ચિમના બારણાની અંદરથી વ્યક્તિ નીકળેલો છે અને પછી ઉપરની તરફ જઈ રહ્યો છે। એક આ પ્રકારે સોલ્યુશન આનું આપી શકાય અને એક બીજી રીતે એ રીતે આપી શકાય કે પહેલા દિશાઓ દોરેલી છે તો પહેલા દિશાઓ ન દોરો તો પણ ચાલે। તો માનો કે આનું બીજું સોલ્યુશન મિત્રો આમ આપી શકાય કે ચાલો તમે કોઈ બારણું જે છે ને ફિક્સ કરી નાખો, તો ચાલો પહેલા હું બારણું દોરી નાખું છું, તો આ માનો કે દરવાજો છે, બરોબર। હવે આ દરવાજાની અંદરથી માનો કે એક વ્યક્તિ જે છે આમ નીકળે છે, આ દરવાજામાંથી એક વ્યક્તિ આમ નીકળે છે, આમ બારો આવે છે, તો બરોબર ધ્યાન રાખજો દરવાજામાંથી બહાર આવી એટલે શું થાય છે તો જુઓ ઘરના દરવાજેથી બહાર નીકળે છે, તો આ બહાર નીકળો, હવે જમણા હાથ તરફ એ વળે છે, તો આનો જમણો હાથ આ બાજુ થયો, ડાબો હાથ આ બાજુ થયો, તો હવે આ વ્યક્તિ આમ વળે છે, બરાબર, આમ વળે છે, સાથે સાથે શું કહે છે કે એ વળે છે ને એ ખરેખર શું છે તો કે ધ્રુવના તારાની દિશા, એટલે ખરેખર આ ઉત્તર દિશા છે। તો આ બાજુ આપણે આરામથી દક્ષિણ દિશા જે છે એ કહી શકીએ છીએ, એટલે કે આ દિશા ઉત્તર છે, આ દિશા જે છે એ દક્ષિણ છે। હવે તમારે વિચાર કરવાનો છે, મેં કીધું એની જેમ કે ઉત્તર દક્ષિણ મિત્રો નક્કી થઈ ગઈ છે, તો જો જરાય ભૂલ ન પડી ધ્યાન રાખજો, ઉપર ઉત્તર છે નીચે। હવે તમે આમાં કર્યું છે શું કદાચ ન ખ્યાલ આવે તો આકૃતિને પકડી રાખો, આકૃતિને પકડીને આમ એક વખત ફેરવો એટલે આ ઉત્તર અહીંયા દક્ષિણ અહીંયા, તો ખરેખર બીજું શું થાય છે પશ્ચિમ છે એ ક્યાં આવે છે ઉપર અને જે પૂર્વ છે એ ક્યાં આવે છે નીચે, એટલે કદાચ આમ ખબર ન પડે કે આ બે દિશાઓના નામ શું આપવા, તો હવે તમને ખ્યાલ આવી જશે કે આ આકૃતિ ફિક્સ થઈ ગયા પછી આ આકૃતિ તમે જોઈ શકો છો, આ સાચી આકૃતિ છે, આને આમ ક્રેમ ફેરવો એટલે ખ્યાલ આવે। તો અહીંયા મિત્રો પશ્ચિમ દિશા જે ખરેખર અહીંયા હોવી જોઈએ, પૂર્વ દિશા છે અહીંયા હોવી જોઈએ આ આકૃતિ મુજબ, બરોબર। તો હવે તમને ખ્યાલ આવશે કે આ પશ્ચિમ દિશા તરફ બહારનું છે, એકદમ ઇઝીલી આમ પણ તમે સમજી શકો છો કે દિશાઓ પછી તમે છેલ્લે દોરો, કેમ કે એ ઉત્તર દિશાનું કહે છે એટલે ઉત્તર દક્ષિણ તો નક્કી થઈ જશે, પછી ઉત્તર દક્ષિણને ધ્યાનમાં રાખીને પૂર્વ પશ્ચિમ તમારે કઈ રીતે મૂકવી તો એ તમને ખ્યાલ આવી જશે, બરોબર। તો પશ્ચિમ દિશા તરફ ખરેખર એનું બહારનું જે છે એ ખુલે છે। તો આમ પણ મિત્રો ખરેખર સમજી શકાય છે, બે રીતે તમે સમજી શકો છો। ઉપરાંત આપણે ક્યારેક વાત કરશું દિશાઓની રીઝનિંગની અંદર, ત્યારે ડિટેલમાં જરાક ચર્ચાઓ કરશું। ચાલો હવે છેલ્લું એક ઉદાહરણ લઈ લઈએ। ચાલો મિત્રો એક અંતિમ કેલેન્ડરનો એક ઉદાહરણ લઈ લઈએ, સરસ મજાનો છે, મગજ દોડાવે એવો 20મી સદીની વાત છે। તો 20મી સદીની અંદર મિત્રો એવી કેટલી સાલો છે કે એના તમામ અંકો એટલે કે 4 અંકોનો સરવાળો કરો તો એ 13 થાય। તો આપણને પહેલો પ્રશ્ન આવે કે આ તો આની અંદર કેટલા 100 વર્ષો હોય, તો એની અંદર કેમ ચેક કરું કે સરવાળો 13 આવે? તો સૌ પ્રથમ મિત્રો આટલું જ જ્ઞાન મેળવવાનું હતું કે 20મી સદી એટલે ખરેખર શું, તો આપણે જાણીએ છીએ કે આપણે 21મી સદી અત્યારે ચાલે છે, એટલે 20મી સદી એટલે મિત્રો 1900 થી ચાલુ કરો છો, તો આ જે છે ને 20મી સદી છે, બરોબર, ધ્યાન રાખજો। તો હવે આની અંદર તમને
તમને એમ કીધું છે કે આની અંદર એવા કેટલા વર્ષ છે કે જેનો સરવાળો જે છે એ ખરેખર અંકોનો 13 થાય, તો બુદ્ધિ કસોટીનો પ્રશ્ન છે કે તમામની અંદર 19 તો પહેલા આવે જ છે, તો અંકોનો સરવાળો જે છે ને મિત્રો 10 તો થઈ જ ગયો. તમે જુઓ તમામની અંદર સરવાળો 10 તો થઈ ગયો. બાકી કેટલો બચે છે? તો ફક્ત 3 જેટલો બાકી બચે છે. તો આ તગડો જે છે એ આપનાર સંખ્યાઓ બહુ ઝાઝી નહીં હોય. ફક્ત વિચારજો કે આ તગડો કોણ આપે, તો એક તો જાણે 0 અને 3 હોય તો 3 આપે સરવાળો, બરાબર. પછી 3 અને 0 કરો તોય બેનો સરવાળો 3 મળે. પછી 1 અને 2 કરશો તોય સરવાળો 3 મળશે, અને 2 અને 1 કરશો તો પણ સરવાળો 3 મળશે. એટલે ખરેખર મિત્રો એટલું જ વિચારવાનું હતું કે આ તગડો જે છે એ કઈ બે સંખ્યાનો સરવાળો આપી શકે. તો ફક્ત માઇનોર સામાન્ય વસ્તુઓ છે કે તગડો આપવા માટે એક તો જાણે પોતે 3 લઈ લો તો ચાલશે, અને પછી 2 અને 1 2 અને 1 આના સિવાય કોઈના સરવાળા 3 થતા નથી. એટલે આ સાલો ખરેખર મિત્રો 4 જ ખરેખર મળે છે. એટલે અહીંયા એકદમ ઇઝીલી આ રીતે જવાબ આપી શકાય છે. બધું લાંબુ કાંઈ ગણવાની ખરેખર જરૂરિયાત હોતી નથી. તો 4 છે એ આપણો જવાબ છે. તો મિત્રો આ જે આપણે મૂકેલું પેપર સોલ્યુશન છે એ ખરેખર મિત્રો ખૂબ જ ઉપયોગી છે, અને આના દ્વારા તમને ઘણા બધા પ્રશ્નો જે છે એનું સમાધાન જે છે એ મળે છે. ઉપરાંત ઘણા બધા ટોપિકની અંદરથી નાના નિયમો જે છે આની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળેલા છે. તો મિત્રો આશા રાખું છું કે આવનારી ઘણી બધી પરીક્ષાઓની અંદરથી તમને કાંઈક આ પેપરની અંદરથી કાંઈક આઈડિયા મળે કે આવા પ્રકારની માહિતીઓ પણ આપણને ઘણી બધી વખત પૂછતા હોય છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં, અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરશો, જેથી કરીને એને પણ કાંઈક નવીનતા જોવા મળે, કાંઈક નવું શીખવા મળે, કાંઈક નવો નિયમ જાણવા મળે, કોઈક નવો ગુણધર્મ જાણવા મળે, કોઈક નવી પ્રક્રિયા જાણવા મળે, તો એને ખૂબ જ ઉપયોગી મળશે. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.